જય માતાજી। આજે વલિયારીનો શરબત તૈયાર કરીને મૂકીશું, એનો પાવડર તો મારી પાસે હતો પણ પૂરો થઈ ગયો, એટલે અત્યારે બીજો બનાવું છું, તો મેં વિડીયો બનાવી લીધો। તો વલિયારીની અંદર ખાંડ નાખી દીધી। અત્યારે આપણે જે બનાવીએ છીએ મિક્સરમાં પીસીને બનાવીએ છીએ, પણ જે ઓરિજિનલ આપણે કપડાથી વલિયારી પાણીની અંદર ગાળીને જે કરતા હતા ને, એવો ટેસ્ટ આમાં નથી આવતો। પણ હું એક વખતે બનાવીશ ને, તો એનો વિડીયો પણ બનાવીશ તમારી માટે। તો આની અંદર મેં ખાંડ, વલિયારી, એલચી અને આખા મરી નાખ્યા છે। આમ તો સાકર જ નાખવાની હોય, પણ સાકર અત્યારે પૂરી થઈ ગઈ છે, એટલા માટે મેં ખાંડ નાખી દીધી। અને થોડું સંચળ ના નાખવું હોય તો સાદું મીઠું નાખી દો તો પણ ચાલે। તો એને આપણે મિક્સરમાં પીસી લઈએ, એકદમ પાવડર કરી લેવાનો છે। અને એ પાવડર થઈ જાય પછી આપણે 2 વખત એને કરવો પડશે। ઉપર જે નીકળે ચારેલું એ બીજી વાર કરી લેવાનું, ચારી લઈએ બધું। અને તમારે બીજી વખત પીસવું ના હોય તો એને 5-7 મિનિટ પાણીમાં પલાળી રાખશો ને, તો પણ એ વલિયારીનો ટેસ્ટ બધો જ એની અંદર આવી જશે। તો એવું કરો તો પણ ચાલે, અને બીજી વાર પીસવું હોય તો પીસી લેવાનું। જો આટલું આખી વલિયારી જે રહી જાય છે એ આપણે સાઈડમાં લઈ લઈએ। 1 ચમચો મેં વલિયારી લીધી હતી અને થોડીક ખાંડ, એમાં આટલો પાવડર થયો છે, તો એને એક બોટલમાં ભરી લઈએ। બધો ભરી લઈશું અંદર। આ કોઈ મહેમાન આવ્યું હોય ત્યારે ફટાફટ થઈ જાય છે, એ વખતે આપણે દરવાની માથાકૂટ નથી રહેતી, એટલે હું બનાવીને રાખું છું કાયમ। અને અત્યારે મારો ફુદીનો ખલાસ થઈ ગયો છે ને, તો થોડા ફુદીનાના પાન નાખ્યા હોય ને સુકાયેલા, તો પણ સરસ લાગે। અત્યારે કશું મેં સ્ટોર પણ નથી કર્યું, કારણ કે અમે 10 દિવસથી બીજી વાર બહારગામ હતા, તો હજી આજ સવારે જ આવ્યા છે ને, અત્યારે મારે શરબત બધાને પીવો હતો, એટલે મેં બનાવી દીધો, જે પણ હતું એ હાજર। તો 1 ચમચી 1.5 ચમચી જેટલો બધો તમારા ટેસ્ટ પ્રમાણે પાવડર નાખીને અંદર બરફને પાણી નાખી દેવાનું, અને પછી મિક્સ કરી લેવાનું। જો તમને એવું લાગે કે તમને કણી અંદર આવે છે વલિયારીની ને નથી ફાવતું, તો તમે ગાળી શકો, નહીં તો એમને પીવો તો પણ ચાલશે। લગભગ એને ગાળવાની જરૂર નથી પડતી। જો આવી રીતે કરી લેવાનું। આમાં તમારે લીંબુ નાખવું હોય તો તમે નાખી શકો, ઉપરથી નીચવી લેવાનું, પણ મારા ઘરમાં કોઈને લીંબુ નથી ભાવતું, એટલે હું નથી નાખતી। તો આવી રીતે આપણું શરબત વલિયારીનું તૈયાર છે, અને પાવડર તૈયાર રાખીએ એટલે ક્યારે પણ બનાવી શકીએ। તો મળીએ બીજા વિડીયોમાં। જય માતા।